રાજ્યમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે વડોદરા શહેરમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી રહ્યો છે। વડોદરા નજીક ભાયલી ગામના પૂર્વ સરપંચ દર્પણ પટેલ પર ગામના મંદિર વિવાદમાં ખોટી ફરિયાદના આધારે એટ્રોસિટી કરાવી હોવાનો આક્ષેપ થયો છે। દર્પણ પટેલે આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય શૈલેષ સોટાના કહેવાથી પોલીસે તેઓને ગેરકાયદેસર ગુંડી રાખ્યા। ખોટા કેસમાં ફસાવી દેવા માટે શૈલેષ સોટા નારાયણ રાજપૂતને દોરી સંચાર કરતા હોવાનો આરોપ લગાવ્યો છે। દર્પણ પટેલ પર ફરિયાદ કરવા માંગતા સામા પક્ષના વ્યક્તિઓ સાથે નારાયણ રાજપૂતની ચેટ વાયરલ થઈ છે, જેને કારણે મામલો વધુ ગરમાયો છે। એટ્રોસિટી એક્ટનો ખોટો ઉપયોગ કરીને ખોટા કેસમાં ફસાવવાનો આક્ષેપ ખુદ દર્પણ પટેલે કર્યો છે। આ સમગ્ર મુદ્દે ભાયલીના ગ્રામજનોએ ધારાસભ્ય શૈલેષ મહેતા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો। એ મામલો એવો છે કે શનિવારે અમારા ગામનું મંદિર છે, ત્યાં એક ફેમિલી ખૂબ ઇન્ટરફિયર કરે છે, એટલે મેં એ ફેમિલીને એવું કહ્યું કે ભાઈ ચાવી મહારાજને આપી દો, તમે મહારાજને એમનું કામ કરવા દો। એ એમને ખોટું લાગી ગયું હશે અને વ્યક્તિ અનુસૂચિત જાતિમાંથી આવતા હોય એમને એટ્રોસિટી લગાવવા માટે ફરિયાદ કરી, પણ હું એવું કશું બોલ્યો નહીં। મારી સાથે અમારા મિત્ર રાકેશ મહેરિયા જોડે જ હતા, અમે હાથે જ હતા બંને જણા, અમે એવું કશું બોલ્યા નહીં। જેથી શૈલેષ સોટાને અને અહીં ભાયલી વિસ્તારમાં એક નેતા લુખો છે ભાજપનો, હું નેતા બનીને ફરે છે, એ લુખાએ શૈલેષ સોટાને આ અરજીની કોપી મોકલી અને પોલીસ ઉપર દબાણ ઊભું કરાયું, જેના લઈને મને નિયમ વિરુદ્ધ એક આખો દિવસ ને એક રાત મને જેલમાં રાખ્યો। નિયમ વિરુદ્ધ જઈને રાખ્યો એટલે પોલીસ પણ એની ભૂમિકા શંકાસ્પદ છે। પોલીસે પણ મને નિયમ વિરુદ્ધ જઈને આખી રાત જેલમાં રાખ્યો।